ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ સમગ્ર દેશમાં પ્રવાસન માટે જાણીતું ડેસ્ટિનેશન બની ગયું છે। ત્યારે દમણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે છે। જોકે ચોમાસા દરમિયાન આ દરિયામાં ભારે કરંટ જોવા મળતો હોય છે, ત્યારે ભરતીના સમયે વિનાશક મોજાઓ પણ જોવા મળે છે। કેટલીક વખત ડૂબવાની ઘટનાઓ પણ બને છે। ત્યારે દમણમાં લાઇફગાર્ડની ટીમ પાસે મર્યાદિત સુવિધાઓ હતી, પરંતુ હવે આ લાઇફગાર્ડની ટીમ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે। આ ટીમ પાસે હવે લાઇફ સેવિંગ રોબોટ બોટ છે, જે દરિયામાં 800 મીટર સુધી પહોંચી અને રેસ્ક્યુ કરી ઓપરેશન પાર પાડે છે। અને હવે લાઇફગાર્ડ અને તેમના લાઇફ સેવિંગ રોબોટ બોટની મદદથી અનેક લોકોના જીવ બચશે, જેથી અહીં આવતા પ્રવાસીઓ પણ સરકારના પ્રયાસને આવકારી રહ્યા છે। આ વસ્તુ એવી છે કે જ્યારે ક્રિટિકલ કન્ડિશન હોય કે ત્યાં લાઇફગાર્ડ બી પહોંચી ના શકે, ત્યારે અમે રોબોટિક બોટને ઉતારતા છે। એ બેટરી ઓપરેટેડ છે, ચાર્જિંગ વાળું છે ને એ રિમોટથી ઓપરેટ થાય છે। એની રેન્જ છે 800 મીટરની છે, એની એટલી રેન્જ છે। એ સપોઝ હમણાં કોઈ ડૂબતું હોય પાણીમાં, તેને એ માણસ પકડીને, હાલમાં એને પકડવાની કેપેસિટી તો હોય છે, એ પકડીને બોટ બહાર લઈ આવે છે। આજે અહીંયા આગળ રોબોટ રેસ્ક્યુ ગાર્ડનો ડેમો દેખ્યો, તો એ બહુ સારી બાબત કહેવાય। અને અહીંયા કેવું કે પર્યટક સ્થળ છે, એનાથી લોકો બહુ ફરવા આવતા હોય છે, તો એના માટે રેસ્ક્યુ માટે આ સારી બાબત કહેવાય કે દમણ પ્રશાસકે અહીંયા આગળ જે વસાવી છે